નિર્મલા સીતારમણે ઉદયનિધિ સ્ટાલિને તેમના બાપના પૈસાવાળા નિવેદન પર ચેતવણી આપતા કહ્યું છે કે બોલતા પહેલા પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ અને રાજકીય નેતાને શોભે તે રીતે બોલવું જોઈએ। સીતારમણે ઉદયનિધિના બાપાના પૈસાવાળા નિવેદન પર કર્યા પ્રહાર। સીતારમણે ઉદયનિધિનું કહ્યું, તમારી જીભને કાબૂમાં રાખો। સ્ટાલિને જવાબદારીપૂર્વક બોલવું જોઈએ। ઉદયનિધિ તેમને બોલવા પર ધ્યાન રાખવું જોઈએ। શબ્દનો ઉપયોગ કરવો જોઈએ કે તેના પદની ગરિમાને અનુરૂપ હોય। ઉદયનિધિ સ્ટાલિને આ મહિનાની શરૂઆતમાં જ કથિત રીતે કેન્દ્ર દ્વારા તમિલનાડુને ભંડોળ ન આપવા અંગે કહ્યું હતું કે અમે કોઈના બાપના પૈસા નથી માંગી રહ્યા, અમે ફક્ત તમિલનાડુના લોકો દ્વારા ચૂકવાયેલો ટેક્સનો હિસ્સો માંગી રહ્યા છીએ। નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિવેદન પર જવાબ આપતા કહ્યું હતું કે જ્યારે તે મંત્રી છે તો તેમણે જવાબદારીપૂર્વક બોલવું જોઈએ। તેઓ પિતાના પૈસા વિશે પૂછી રહ્યા છે, શું તે પોતાના પિતાની સંપત્તિનો ઉપયોગ કરી અને સત્તા ભોગવી રહ્યા છે? શું હું આવું પૂછી શકું છું? તેમને લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા છે તો શું અમે આ માટે તેમનું સન્માન નથી કરી રહ્યા? રાજકારણમાં માતા પિતાનો ઉપયોગ કરવો ઠીક નથી। તેમણે વધુમાં કહ્યું હતું કે ઉદયનિધિ સ્ટાલિન જો રાજકીય નેતા તરીકે આગળ વધવા માંગતા હોય તો તેમને બોલવા પર ધ્યાન રાખવું જોઈએ અને એવા શબ્દનો પ્રયોગ કરવો જોઈએ કે તેના પદની ગરિમાને અનુરૂપ હોય। ઉપરાંત કહ્યું કે તાજેતરમાં જ વરસાદના પ્રકોપને દરમિયાન રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી 900 કરોડ રૂપિયા પહેલા જ ચૂકવી દેવામાં આવ્યા છે, ત્યારે હું તો એમ નથી કહેતી કે આ મારા પિતાના પૈસા છે કે તેના પિતાના પૈસા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।